હું કનુ પારુપલ્લા. આજે મારો સોલો એક્ઝિબિશન છે. એની અંદર મેં સ્કલ્પચર અને મ્યુરલ મૂક્યા છે. સ્કલ્પચરમાં MS મેટલ અને ફાઈબરના મેં બનાવ્યા છે અને જુદા જુદા અલગ સ્ક્રેપનો ઉપયોગ કરીને મેં સ્કલ્પચર બનાવ્યા છે. અને મ્યુરલ એ મેં ફાઈબરના બનાવ્યા છે. અમુક મ્યુરલ મેં વુડ ઉપર કેમિકલ અને પાવડરનો ઉપયોગ કરી એના ઉપર લાપી બનાવી અને એનું ટેક્સચર આપીને એક આભા ઊભી કરી છે. મારા લગભગ અહીંયા 125 જેવા વર્ક છે અને જે અલગ અલગ મેસેજ આપતા હોય છે. એટલે 15 જેવા મારા ગણેશજીના સ્કલ્પચર મેં મૂકેલા છે. પછી બીજું એક મેં સેવ વોટર ઉપર સ્કલ્પચર બનાવ્યું છે કે જેથી કરીને આપણે જે પાણીનો વેસ્ટ થઈ રહ્યો છે એને કઈ રીતે બચાવી શકાય. એક એક ટીપાની કિંમત હોય છે, તો એના પર મેં એક સ્કલ્પચર બનાવ્યું છે. એક મ્યુરલ મેં ફેમિલી પર બનાવ્યું છે, જે આપણને ફેમિલીની અંદર એક મળીને એક સાથે રહી શકીએ એનો પણ મેસેજ આપતું હોય છે. પછી બીજું એક સ્કલ્પચર કે હમણાં આપણે ચંદ્રયાન મોકલ્યું, તો એ ચંદ્રયાન ઉપર મેં એક સ્કલ્પચર બનાવ્યું છે. એની નીચે મેં નાની નાની ફિગરો મૂકી છે કે હવે પછી આપણે ત્યાં ચંદ્ર ઉપર જઈને રહેવાની વિચારણા કરી રહ્યા છીએ. તો આ રીતે મારા અલગ અલગ સ્કલ્પચર મેં બનાવ્યા છે. માંથી એમને સરસ આર્ટ્સનો અભ્યાસ કર્યો અને અભ્યાસની જોડે જોડે CNમાં એમને એક ફેકલ્ટી તરીકે પણ સરસ કામ. ત્યાર પછી છેલ્લા 3 વર્ષમાં 4 થી 5 વખત કનુભાઈને વિવિધ આર્ટ્સોમાં મળવાનું અને પ્રોફેસર સાહેબે કહ્યું એ પ્રમાણે સરસ રીતે કે સ્વભાવની જે કોમળતા કે જે સોફ્ટનેસ છે એ એટલી બધી સેન્સિટિવ હોય તો ઘણી વખત એમના કામોમાં એ દેખાઈ આવે છે. અને દેટ ઇઝ વન ઓફ ધ વેરી ઇન્ટરનલ જેનેટિક ક્વોલિટી જે માણસમાં એ ક્વોલિટી છે કે પોતે આર્ટિસ્ટ છે અને આર્ટ બનાવી છે એટલે એ આર્ટ બનાવવું એ રીતે. એમના ઘણા ગ્રુપ શો થયા છે, સોલો શો બી થયા છે. એમની વેબસાઇટ પર જશો તો ઘણા એમને અલગ અલગ લલિત કલા સ્ટેટ લેવલના અને અન્ય સંસ્થાઓના પણ એવોર્ડ મળેલા છે. પણ એમાં એક વસ્તુ મને જે ગમે છે એમની સોફ્ટનેસ વિશે વાત કરીએ. અને બીજી વસ્તુ છે કે આજે જ્યારે વી ટોક અબાઉટ ધ કાર્બન ફૂટપ્રિન્ટ કે મોદી સાહેબે કહ્યું હતું કે 2070માં કાર્બન 0 કરવું છે દેશ. અને એમાં સસ્ટેનેબિલિટી, રિસાયકલ, રિડ્યુસ જે વાત છે એટલે એમના અલગ પ્રકારની જોડે જોડે જે રિસાયકલ મટીરિયલના બનાવે છે એના માટે એનાથી વધારે હું આકર્ષિત થઉં છું. એક રીતે બિંગ અર્બન પ્લાનર અને એ દિશામાં હજી પણ કનુભાઈ વધુ કામ કરે. આપણી પાસે ચંદીગઢમાં લેકચંદ્ર બનાવેલો રોકાળો છે. એ વખતે ચંદીગઢના ડેબ્રિક્સમાંથી બનાવેલો અને આજે કદાચ ચંદીગઢ શહેરને હેરિટેજનું સ્ટેટસ મળેલું છે. એમાં એનો પણ એક મોટો ફાળો છે. એટલે આપણે કનુભાઈને વધુ રિસાયકલ સ્કલ્પચર બનાવે એવી આપણા બધા વચ્ચે વિનંતી કરી અને આજનો એમનો શો અને એમનું કેરિયર વધુને વધુ પ્રગતિદર બને એવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ. એને જવાનું હોય ત્યારે કશું નવું સર્જન કરી શકે. તમે અહીંયા જોશો તમે તો એમની કલામાં તમને બીજા કરતાં કંઈક વિશિષ્ટ એવું જે ટ્રાન્સફોર્મેશનનું તત્વ છે એ તમે દેખાશે. ઇઝ એબલ ટુ ક્રિએટ સો મેની ગુડ થિંગ્સ. એની શક્તિ છે, એની પ્રતિભા છે કલાકાર તરીકેની, અને એટલા માટે એના શિલ્પો જાહેર જગ્યાએ હોય છે. ઘણા બધા સારા એવા સંગ્રાહકો પાસે છે. એ ઉપરાંત જેવી રીતે સ્કીમ ચાલતી હોય, એ આર્કિટેક્ચરની નવી નવી સ્કીમ ચાલતી હોય, કોઈ એવી પ્રોપર્ટીઝ પણ હોય તો ત્યાં એ પબ્લિશ ઓબ્વિયસલી જાહેરમાં મુકાયા છે. તો દેટ ઇઝ વન્ડરફુલ થિંગ. તો એક એવા આર્ટિસ્ટ કે જે
સ્ક્રેપમાં કામ કરે છે, સ્ટીલમાં કામ કરે છે અને મ્યુરલ્સ અને એ ઉપરાંત જે સ્કલ્પચરમાં પણ એ જેને ફાઇબર ગ્લાસ કહેવાય તેમાં અત્યંત સારા ફિનિશિંગ સાથેનું કામ કરી રહ્યા છે. તો અમે વેરાયટી પણ એટલી બધી, તમે એક બાજુ અત્યંત મોડર્ન એવા સ્કલ્પચર તમે જોઈ શકો છો, બીજી બાજુ તમને એ આપણા મ્યુરલમાં તમે જાઓ તો એ તમને મોહેંજો-દડો અને ત્યાં સુધી તમને લઈ જાય. તો બહુ સારી રેન્જ છે. તો એનો જે આજે એવું કહેવાય ને કે ફ્લાય ધ વિંગ ધ સ્કાય યોર્સ, આખું આકાશ તમારું છે. તો કલાનું આકાશ એમણે બહુ નાની વયમાં એમણે સિદ્ધ કર્યું છે. તો ખૂબ તાળીઓથી આવા કલાકારને આપણે